જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે શ્રેષ્ઠ દવા. એક 12 વર્ષનો કિશોર એકદમ સુનમૂન બેઠો રહે. ન રમે, ન બોલે, ન ચાલે, ન ભણે, બસ બેઠો છે. સતત વિચાર રાખે. માતા પિતા ખૂબ ચિંતામાં પડે. મિત્રો સાથે રમવા મોકલે તો પણ રમવા ન જાય અને ઘરમાં સુનમૂન બેઠો રહે. માતા પિતાને ખૂબ દુઃખ થયું કે જો બાળક આમ જ રહેશે તો ડિપ્રેશનની અંદર જતો રહેશે, ખૂબ મુશ્કેલી થશે. આથી તેમને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટર અનુભવી અને પીઢ હતા. તેમણે દીકરાના બરાબર રિપોર્ટ બધા જોયા, તમામ શરીર બરાબર તપાસ્યું. ડોક્ટરને ખબર પડી કે આ વ્યક્તિને એક પણ રોગ નથી અને એકદમ બરાબર છે. આને હું કઈ દવા આપું? એકે દવા આપવા જેવી છે ને. છતાં પણ માતા પિતા અને બાળકને એમ થાય કે મને દવા આપી એટલા માટે થોડીક દવા લખી દીધી. એ પણ દવા મલ્ટીવિટામિન હતી, શરીરને ઉપયોગી થઈ, બાકી રોગ તો કોઈ હતો નહીં. અને તેના માતા પિતાને કીધું કે જુઓ, આટલી દવા આપું છું એ તમે આપજો, પણ એક અગત્યની દવા છે, એક ખાસ તમારા બાળકને આપવાની છે. જો એ દવા આપશો તો જ એમાં ફેરફાર થશે. સાહેબ, એ દવા તમે લખી છે આમાં? ત્યારે સાહેબે કીધું એ દવા હું લખી નહીં શકું, તમને કહું. અને માતા પિતાને એક બાજુ બોલાવીને કહ્યું કે તમે છે ને આ બાળકને પ્રેમની દવા આપો. એને હૂંફની જરૂર છે, પ્રેમની જરૂર છે. તેની સાથે વાતો કરો, તેની સાથે રમો, તેની સાથે આનંદ કરો, સમય પસાર કરો. જો આ કરશો ને તો તમારા બાળકને બીજી એક પણ દવાની જરૂર નથી. એકદમ સાજો સમો થઈ જશે, આનંદથી રમવા લાગશે, ભણવા લાગશે, મજા કરશે. ત્યારે માતા પિતાએ કીધું કે જો એવું ન થાય તો ડોક્ટરે કીધું કે બીજા અઠવાડિયે આ પ્રેમનો ડોઝ છે ને ડબલ કરી દેજો. 1 કલાક રમતા હતા 2 કલાક રમજો, 1 ટક સમય આપતા હતા 2 ટક આપજો, ડોઝ ડબલ કરજો. જો પ્રેમનો ડોઝ વધશે તો દવા કામ કરશે, બાકી કોઈ દવા મારી કામ કરવાની નથી. બસ આજે એની દવા છે. માતા પિતા ડોક્ટરની સલાહ લઈ ઘરે ગયા. બાળક સાથે પ્રેમથી રહેવા લાગ્યા. એની સાથે રમે, વાતો કરે, આનંદ કરે, બહાર લઈ જાય. ધીરે ધીરે પ્રેમ વધતો ગયો. બાળક બોલતું થયું. આનંદથી જે મનની અંદર શંકા, કુશંકા દૂર થઈ અને એકદમ હસતો રમતો થઈ ગયો. દવાની જરૂર ન પડી. 2 અઠવાડિયાની અંદર બાળક એકદમ સુનમુનની જગ્યાએ આનંદમાં રહેવા લાગ્યું. અનેક ભાઈબંધો બનાવ્યા, શાળાએ જવા લાગ્યા, ગુરુજનો, અન્ય વિદ્યાર્થીઓ સાથે પ્રેમથી વાતો કરી, આનંદથી રહ્યો. અને 2 અઠવાડિયાની અંદર તો દોડતો કૂદતો થઈ ગયો. ડોક્ટર પાસે જઈ એના માતા પિતા નમી પડ્યા. સાહેબ, તમે જે દવા આપી એ શ્રેષ્ઠ દવા હતી. એ ડોક્ટર સાહેબે કીધું કે દુનિયાની એક જ દવા શ્રેષ્ઠ છે, એ છે પ્રેમ. હું ગમે એટલી દવા આપું, ફેર ન પડે. રોગ હોય ત્યારે પણ જો પ્રેમ રૂપી દવા સાથે હોય તો માણસ ઉભો થઈને દોડવા લાગે, બાકી દોડી ન શકે. આમ દુનિયાની સૌથી શ્રેષ્ઠ દવા હોય તો પ્રેમ અને લાગણીને હૂંફ છે. એ વ્યક્તિથી, એ દવાથી માણસ ઉભો થઈ જાય.